સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી આજના દિવસમાં પણ ચાલુ છે। અંજારમાં ગુનેગારો સામે કાર્યવાહી થઈ રહી છે। મહેશ કોળીનું ગેરકાયદેસર દબાણ અહીંયાથી દૂર કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। મામલતદાર હસ્તકની જગ્યા પર ગેરકાયદેસર મકાન બનાવવામાં આવ્યું હતું, જેને હવે તોડી પાડવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત સાથે આ મકાન હટાવી લેવામાં આવ્યું છે। કચ્છના અંજારમાં આ કાર્યવાહી થઈ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કૌશિક, તો કચ્છમાં અસામાજિક તત્વો હોય એમના જે ગેરકાયદેસર બાંધકામ હટાવવાની પ્રક્રિયા આજના દિવસમાં પણ ચાલી રહી છે, ત્યારે અંજારમાં ગુનેગારો સામે આજે કાર્યવાહી થઈ હતી। મહેશ કોળી, જેનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। હકીકતમાં આ જગ્યા મામલતદાર હસ્તકની છે, છતાં પણ ત્યાં એક મકાન બનાવી દેવામાં આવ્યું હતું। પોલીસને અને સ્થાનિક તંત્રને જાણકારી મળી, ત્યારબાદ પોલીસની ટીમને સાથે રાખીને આ ગેરકાયદેસર બાંધકામ આજે હટાવી દેવામાં આવ્યું હતું। અને એમને એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જેવા પણ આ સામાજિક તત્વો છે, ગુજરાતભરમાં એકને એવો મેસેજ દઈ રહ્યો છે કે જો તમે આવી રીતે ગેરકાયદેસર બાંધકામ ઉભા કર્યા છે તો એની હાલત આવી જ થવાની છે। જેસીબી આવીને તમામ તમારા જે આશયાના છે એ તોડી પાડશે। ગેરકાયદેસર બાંધકામ ગુજરાતભરમાંથી હટાવી રહ્યા છે, એવી જ કાર્યવાહી આજે અહીંયા કચ્છમાં અંજારમાં પણ જોવા મળી હતી, જ્યાં મહેશ કોળીનું ગેરકાયદેસર દબાણ દૂર થયું હતું। વધુ વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાયા છે। જે કૌશિક, જી ચોક્કસથી અંજારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી, રહેવાસી વિજયનગર નું આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। આરોપી બળાત્કાર, છેડતી, ખૂનની કોશિશ, ધાક ધમકી, મારામારી, પોક્સો, એટ્રોસિટી સહિતના ગુનાઓમાં સંડોવાયેલો છે। અંજાર મામલતદાર હસ્તકની જગ્યા પર વર્ષોથી ગેરકાયદેસર મકાન બનાવેલું હતું, જે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।